સુરતના વોર્ડ નંબર 18ના કોર્પોરેટરો ખાડીપુરની સમસ્યાની રજૂઆત લઈને એસએમસી કમિશનર પાસે પહોંચ્યા। 25 દિવસમાં 3 વખત સુરતમાં ખાડીપુરની સમસ્યા સર્જાઈ હતી। લિંબાયત પર્વત ડુંબાલ જેવા વિસ્તારમાં ખાડીપુરે ભારે તરાજી સર્જી હતી। ખાડીપુર બાદ લોકોમાં ભારોભાર તંત્ર સામે રોષ જોવા મળ્યો। લિંબાયત પર્વતપાટ ડુંબાલ જેવા વિસ્તારોમાં ખાડીપુરે ભારે તરાજી સર્જી હતી। ખાડીપુર બાદ લોકોમાં ભારે રોષ અને તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો। આશીર્વાદ માર્કેટથી આઉટર રિંગ રોડ સુધીની જ કાચી ખાડી છે, એને બેઉ તરફથી બાંધીને કન્ફર્મિંગ વોલ કરી દેવામાં આવી, જેનાથી ઉપરવાસના વરસાદથી ખાડી ઓવરફ્લો ન થાય અને જો ખાડી ઓવરફ્લો થાય તો ફ્લડ ગેટ મૂકી શકાય, જેના કારણે પાણી બેક ન જાય અને લોકોના ઘરમાં પાણી ન ઘૂસે। કાંગારુ સર્કલથી મહારાણા પ્રતાપ સુધી જે બ્રિજ છે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી। જી, આપનું નામ? દિનેશ રાજપુરોહિત। અમે વોર્ડ નંબર 18ના ચારે કોર્પોરેટરો આજે કમિશનર સાહેબને પત્રના માધ્યમથી રજૂઆત કરવા આવ્યા છીએ કે આજે મીઠી ખાડી જે સુરતની અંદર પ્રવેશ થઈ રહી છે, એ મીઠી ખાડી આઉટર રિંગ રોડથી આશીર્વાદ માર્કેટ સુધી કાચી છે। એ કાચી ખાડી બેઉ તરફ કન્ફર્મિંગ વોલ બની જાય અને એ જો પાકી બાંધી દઈએ તો ત્યાં આપણે ફ્લડગેટ મૂકી શકીએ, તો ઓવરફ્લો થાય ત્યારે આપણે ફ્લડગેટ બંધ કરી શકીએ અને એ સિવાય ત્યાં નવા પમ્પિંગ સ્ટેશનો પણ બનાવીએ, તેથી જે ઓવરફ્લો થયેલું પાણી આપણે ફરી એ ખાડીમાં નાખીએ તો ત્યાંની જે સમસ્યા છે તે 80% જેવી 90% જેવી આપણે દૂર કરી શકીએ। વિશેષમાં જે ખાડી ડાયવર્ટ કરવાની વાત છે, ઉપરવાસનું પાણી સુરત શહેરમાં પ્રવેશે જ નહીં, એની માટે જે કમિટી બની છે અને કમિશનર સાહેબને અમે રજૂઆત કરી, એનો ડીપીઆર જલ્દી બનાવી અને એની જાહેરાત કરે તાકી લોકોની અંદર જે કુતૂહલતા છે એનો અંત આવે। અને બીજું કે જે કન્ફર્મિંગ વોલ બને તો 9 મીટરનો કાયદો જે છે, વોટર બોડીથી 9 મીટર સુધી તમે કોઈ બાંધકામ ન કરી શકો, એ પણ આપણે સારી રીતે મેન્ટેન કરી શકીએ। આઉટર રિંગ રોડથી આ ખાડી અહીંયા સુધી બંધાઈ જાય, એની સાથે સાથે અમારે કાંગારુ સર્કલથી મહારાણા પ્રતાપ સુધીનો જે બ્રિજ છે એની પણ અમે રજૂઆત કરી છે અને અમને ખૂબ સકારાત્મક જવાબ કમિશનર સાહેબ તરફથી મળ્યો છે। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।